આજે આદિપુરના મહારાવ મદનસિંહજી સર્કલ ખાતે ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે ગાંધીધામના કમિશનર મેહુલ દેસાઈના હસ્તે ધ્વજવંદન કરાયું હતું। દેશભક્તિથી ભરપૂર વાતાવરણમાં અનેક નાગરિકો, શાળાના વિદ્યાર્થીઓ અને મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ સ્વતંત્રતા પર્વની ગરિમા અને મહત્વને ઉજાગર કરવાનો બની રહ્યો હતો, જેમાં સૌએ રાષ્ટ્રપ્રેમનો ઉત્સાહ દર્શાવ્યો હતો। પરંતુ આ કાર્યક્રમમાં મીડિયાકર્મીઓ માટે કોઈ બેઠક વ્યવસ્થા ન હોતા આ વાતનો ખુલાસો કમિશનર મેહુલ દેસાઈ દ્વારા આપવામાં આવ્યો હતો। આજરોજ 79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે આદિપુર ખાતે મહારાવ મદનસિંહ ચોક ખાતે ગાંધીધામ મહાનગરપાલિકાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં શાળાના બાળકોથી લઈને પૂર્વ નગર સેવકોથી લઈને તમામ સામાજિક પ્રતિનિધિત્વ અહીંયા હાજર હતું, જેમાં મહત્તમ લોકોએ આ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો તે માટે તેમનો આભાર વ્યક્ત કરું છું। તેમજ ગાંધીધામ મહાનગરપાલિકા વતી કમિશનર તરીકે હું ગાંધીધામની તમામ શહેરજનોને 79માં સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું। સાહેબ, એક લાસ્ટ સવાલ કે આપના જે રાષ્ટ્રીય કાર્યક્રમ હોય છે એમાં મહાનગરપાલિકા દ્વારા મીડિયાની કોઈ બેઠક વ્યવસ્થા રાખવાની ના પાડી છે કે આવા રાષ્ટ્રીય કાર્યક્રમમાં મીડિયા માટે કોશિશ નથી હોતી એવું થાય છે? ના બેન, એવું જરાય નથી। અમે પોણા કલાકથી ઊભા હતા એ જે મહિલા, મેં આપના સ્ટાફને કીધું કે અમારા માટે બેઠક વ્યવસ્થા નથી, તો તે કીધું કે કોઈથી પણ પૂછી લો કે રાષ્ટ્રીય કાર્યક્રમ હોય છે એમાં મીડિયા માટે કોશિશ નથી। ના બેન, એ સગવડતા નહીં હોય તો આવતા વખતે કરવામાં આવશે। ઇન્સ્ટાનેટના નાતે પણ આપના સ્ટાફને એવું ના થયું કે બેન કયો છો તો તમે બેસી શકો, પણ કીધું કે અમને ના પાડી છે કે મીડિયા માટે? ના બેન, એ અમે આવતા વખતથી તમતા રાખીશું, એવો ઇસ્યુ નથી।